હું DS રાઠોડ અને ગુજરાતી બેસ્ટ ફાર્મર્સ વતી છે તે બધા ખેડૂતોને એમ કહેવાય ને કે સ્વાગત કરું છું. અને મહુવા તાલુકાની અંદર જે નવો જ પ્રયોગ થયેલો છે પહેલો વહેલો, તો જે ખેડૂતની મુલાકાતે આપણે આવ્યા છીએ ખેડૂતોને પૂછીએ, એનું નામ ઠામ પૂછીએ અને ગામ પૂછીએ. તો મિત્રો તમારું નામ શું છે? મારું નામ રાજુભાઈ જાદવભાઈ પરમાર, ગામ ગળતર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તો જેમ કહેવાય ને કે જે મલ્ચિંગ ઉપર પહેલો જે પ્રયોગ ડુંગળીનો કર્યો છે, જે મહુવા તાલુકાની અંદર આ પહેલું ગામ છે, તો એ ખેડૂતને આપણે પૂછીએ કે તમને આ રીતે છે તે તમારા ખ્યાલ કઈ રીતે આવ્યો કે આ રીતે કરવું છે એમ? આમ જોઈએ તો આપણે આ શાકબકાલું ને એવું તો મલ્ચિંગમાં કરતા જ છે. અને પછી આપણે આમાં મલ્ચિંગમાં સારું પાણી ઓછું જોવે ને એવું બધું થતું, એટલે આપણે એવો ખ્યાલ એવો આવ્યો કે આમાં ડુંગળી પણ થઈએ કે પછી આપણે એક પીડીલાઇટ કરીને કંપની છે, એમાંથી કાપડિયા સાહેબ કરીને છે, એ આપણને એવું કીધું કે આપણે ડુંગળીનો એક ડેમો કરવો છે. તો એ વાત કરી તો આપણે પછી લીધો એ ડેમો પીડીલાઇટ કંપનીમાંથી અને બનાવ્યો છે ડુંગળીનું મલ્ચિંગ. તો કાપડિયા સાહેબની જે પીડીલાઇટની મુલાકાત કરી અને ભાઈએ મલ્ચિંગ ઉપર જે ખેતી કરી છે, તો અત્યારે ખેતી માટે ટેકનોલોજી એટલી બધી એમ કહેવાય ને કે વધતી જાય છે, જેથી કરીને આ ટેકનોલોજી જો અપનાવીએ તો ખેડૂતો એમ કહેવાય ને કે આગળ આવી શકે. તો અત્યારે મહુવા તાલુકાનું આગળતર ગામ છે અને પહેલી જો ખેતી એમ કહેવાય ને કે ડુંગળીની મલ્ચિંગ ઉપર છે તે થઈ રહી છે. અને ખેડૂતનો અનુભવ કેવો રહ્યો છે એ આપણે બાજુમાં અજયભાઈ છે એને થોડુંક પૂછીએ કે એને કેવું લાગ્યું છે. એનું બાજુમાં જ છે પણ એને એમ થાય કે આ અમારે કરવું છે એવી એની ઈચ્છા થાય કે નહીં, તો એની પાસે થોડુંક પૂછીએ, જાણીએ અજયભાઈને. બોલો અજયભાઈ, તમારે કેમ? નહીં, એમાં ખરેખર કરા જેવું છે, કેમ કે આમાં નિંદામણનો તો પ્રશ્ન રહેતો નથી. અને બીજું કે દીપક પદ્ધતિથી પાણી દેવામાં આવે, જેમ કે લાંબો સમય સુધી પાણી ન દેવું પડે. જે ખાતર છે એ ટપકમાંથી આપવામાં આવે, એટલે કે જે સીધું જે મૂળી એવું પડે. બરાબર. અને આ કરા જેવું છે આરામથી. અને જો કે આપણો વિચાર છે પર આવતા વર્ષે અને બધા ખેડૂતોને માર્ગદર્શન મળે અને આમાં સારામાં સારું. અને આમાં બીજું કે ખાતર વેસ્ટેડ જરાય પણ થતું નથી, બરોબર. મૂળીએ જ સીધું ટપક દ્વારા આપી દો એટલે મૂળીએ સીધું વયું જાય, એટલે વેસ્ટેડ કોઈ ખાતરનું થતું નથી. બીજું કે પાણી હાવ ઓછું જોવે, થોડા પાણી પણ થઈ જાય. અત્યારે આ જે બ્લોક છે ડુંગળી, તે કેટલા સમયનો થયો છે અંદાજે? 1 મહિના દિવસનો થયો છે ડુંગળીનો, 1 મહિના દિવસ થયો છે. અને 1 મહિનાની અંદર તમે એમાં પાણી કેટલા આપેલા? પાણી તો આપણે 3 થી 4 પાણ આપેલા છે, 3 જ પાણ આમ તો આપેલા છે. ચોથું પાણ હવે આપવું તૈયારી છે કલાક. હા, બસ કલાક ધીમે ધીમે. તો હવે ત્યાંની એક પટ્ટો જે પાથરેલો છે મલ્ચિંગનો, તો એની અંદર તમે આ જે ડ્રીપ છે તે કેટલી આપી દીધી? 3 ડ્રીપ પાથરેલી છે. તો આપણે જે ડ્રીપની નળી છે 3, દરેકના વિડીયો બનાવી દો, દરેક ડેમો આપી દો. 3 નળી છે, આ એક બ્લોકની અંદર છે તે આપણે 3 નળી આપેલી છે. તો ખાસ કરીને આમાં નિંદામણ તો નથી થતું, બરોબર. આપણે ઘણા વિડીયો જોતા હોઈએ છીએ મલ્ચિંગ ઉપર, આપણે ડુંગળી પણ જોતા હોઈએ છીએ, પણ જે મહુવા તાલુકાનું ગળતર ગામ છે ત્યાં પહેલો આ પ્રયોગ છે. જે પીડીલાઇટના જે કાપડિયા સેટ કરીને છે એને એમ કહેવાય ને માર્ગદર્શન હેઠળ રાજુભાઈ એમ કહેવાય ને કે આ ડુંગળી છે એ બનાવી છે. અને પછી આમાં જે રોગ જીવાત છે તે અત્યારે તમારે કેવા લાગેલા? રોગ જીવાતમાં તો આપણે થ્રીપ ને એવું આવે છે, બરોબર. થ્રીપ ને એનો અટેક આવ્યો હતો એટલે એની માટે આપણે 2-3 ડોઝ મારેલા. મૂળિયાનો કોઈ રોગ નથી? બીજો તો કોઈ મૂળિયાનો એનો રોગ તો નથી, થ્રીપનો અટેક આવેલો એટલે એના માટે 3 ડોઝ મારેલા. જોકે મૂળિયાનો રોગ નથી એમાં, તો ડુંગળી જોઈતા જ ખબર પડી જાય કે જે શરમાનો એટેક નથી અને મૂળિયાનો રોગ નથી. અને બીજું તો નિંદામણનો કોઈ પ્રશ્ન ઓછો, નિંદામણનો કોઈ પ્રશ્ન રહેતો નથી આમાં, હા ઓછા કરશે. પાણી હેલું પડે. ને સોંપવામાં છે એ તમારે એક વીઘો છે કે વીઘા ઉપર છે, 1.5 આમાં કેટલા મજૂર લાગે? 10 મજૂર લાગે. સોંપવામાં હેલું પડે છે. હા, સોંપવામાં એમ કેવું છે ખેડૂતભાઈનું. થોડીક વાર લાગે પણ આમ હા સારું પડે. સારું. અને તમે પહેલા જે વાત કરી છે કે લોદરને કટિંગ કર્યું હતું? હા, લોદરને કટિંગ કર્યું હતું. લોદરને ઉપરથી કટિંગ કરી અને ઉતારી દેવાની. પાણી પાઈને પછી ઉતારી હા, નહીં પાણી પાયા પછી પાયામાં તમે જે ઓર્ગોનિક ખાતરની વાત કરી હતી કે ઓર્ગોનિક ખાતર છે આમાં કયા આપેલા છે? ઓર્ગોનિક ખાતર આપણે આમાં 3 પાયામાં આપેલા હતા. માઇક્રોરાજા છે, બીજા ખાતર છે એ આપણે પીડીલાઇટ કંપનીમાંથી જ આપણી કીટ મળેલી હતી, એ ઓર્ગેનિક છે, એ આપણે આપેલા. તો
તો જે કીટ આમાં મળી છે અને જે ઓર્ગોનિક ખાતર છે તે આપણે વિડીયોની અંદર પાછળથી બતાવીશું જ તે ખાસ કરીને ખેડૂત મિત્રો છે તે વિડીયો ખાસ જોજો અને આ રીતે જો પ્રગતિશીલ ખેડૂત પાસે મુલાકાત લઈ અને જો કોઈ ખેડૂત મિત્રો આ રીતે નવો પ્રયોગ ખેતીમાં કરતા હોય અને જો તમને સફળ ખેડૂત થાય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા સુધી એમ કહેવાય નંબર નાખજો કોમેન્ટ બોક્સમાં અને અમે તમને તમારા સુધી પહોંચશું અને ખેડૂત સુધી એમ કહેવાય ને કે માર્ગદર્શન પહોંચે એવો અમે પ્રયત્ન કરીશું. ખાસ કરીને તો મહુવા તાલુકામાં અત્યારે પહેલો પ્રયોગ છે અને આમાં તો એ લોકોનું એવું કેવું છે સાહેબનું કે 500 મણ સુધીના વિગોટી છે તે ડુંગળીમાં મળે છે. પણ ખાસ કરીને અમે આ ડુંગળી પાક છે તે એક વિડીયો અલગથી બનાવશું અને આ વિડીયો છે તે લોકો સુધી શેર કરજો અને ખેડૂત સુધી ભોગે જેથી કરીને આમાં નિંદામણનો કોઈ પ્રશ્ન રહેતો નથી, જેથી કરીને નિંદામણ નાશક દવા નથી છાંટવી પડતી એટલે ખેતીને સુધારો થાય છે અને ખેતી માટે ફાયદો અને બીજું જે ભાઈ તમારે કંઈ થોડું ઘણું કેવું હોય તો બે શબ્દ કહો. બીજું તો પાણી ઓછું હોય ને આપણે ખાતર નાખીએ ઓલામાં તો આપણે છંટકાવ કરવાનો, આમાં તો સીધું ડાયરેક્ટ મળે જ પકડે એવી સરસ હવે ટ્રીપ માટે છંટકાવ માટે અને કોઈલ માટે કોઈ એવી નવી દવા વાપરી નવા દવા તો આપણે ટ્રીપ માટે તો સાયપર પ્રોફેન અને કિપ્રોની લિમિટ આવી 40% 40% ને સાયપર પ્રોફેન ટ્રીપ માટે એ વાપરેલું છે અને 19 ખાતર એક રોટેશન ઉપેલી છંટકાવ ઓગણી તો હવે તમારો અનુભવ આમ ખુશ છો કે તમારે અત્યાર સુધીમાં તો ખુશ છે. અત્યાર સુધી તો એવું લાગી રહ્યું છે કે સારું અત્યારે બ્લોક સારો દેખાય છે અને સારું છે ટૂંકમાં આમાં પાણી ઓછું જોઈએ. પાણી ઓછું છે અને નિંદામણનો કોઈ પ્રશ્ન રહેતો નથી કે એકવાર સોંપી ગયો પછી બીજો કોઈ આમાં કોઈ બીજી કોઈ ઝંઝટ નહીં વધારે રહેતી નથી. દવા છાંટવાનું પહેલું આપણે બધી રીતે ખીરા રહેતું ખરું તો આજમાં એમ કહેવાય ને કે આ ડુંગળી વિશે માહિતી આપી અને આજનો જેમ કહે ને કે ખેડૂત સાથેની મુલાકાત છે તે મહુવા તાલુકામાં ગળતર ગામમાં આવ્યા હતા. તો ગુજરાતી દેશ ફાર્મર વતી ખેડૂતોને માર્ગદર્શન મળે એવી શુભેચ્છાઓ પાઠવી અને જે પ્રગતિશીલ ખેડૂત છે એ જે હોય છે તે એમ કહેવાય ને કોમેન્ટમાં જણાવજો અને નંબર સાથે કહેજો અમે મુલાકાત લઈશું અને બીજા ખેડૂત સુધી છે તે માર્ગદર્શન મળે એવી શુભેચ્છાઓ છે તે પાઠવી. અત્યારે જે આપણે ઓર્ગોનિક દવા જે વાપરી છે મલ્ચિંગની અંદર એ આપણે વિડીયોમાં બતાવવાની છે. ખાસ કરીને મિત્રો જોઈજો આ મલ્ચિંગની અંદર ડુંગળી છે તે આ રીતે એનું સોપાણ છે તે વિડીયોની અંદર છે તે ખાસ કરીને જોઈજો. તો આ એનપીકે છે અને અલગ અલગ બેક્ટેરિયલ દવા છે એ ઓર્ગોનિક છે તે આપેલી છે ને થ્રીપ માટે જે આપી છે તે પણ આપણે જોઈ લઈએ. પ્રોપોનો વત્તા સાયપર છે તે આપેલી છે, સાથોસાથ ક્લોરો વત્તા સાયપર તે પણ છે અને ભારત કંપનીનું જે ડીટ કરીને આવે છે તે પણ છે. ફિપ્રોનિલ વત્તા ઇમિડા આવે છે આની અંદર તે છે આની અંદર આપેલી છે ખાસ કરીને અને આ રીતે છે તે સોપણ કરેલું છે